ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક નવી સફરની શરૂઆત. સંભવ અસંભવ ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત સંપન્ન થયું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત નવા વિષયો, નવા સર્જકો અને નવી પ્રતિભાઓ સાથે વિકાસના નવા શિખરો સર કરી રહી છે. આ જ કડીમાં આજે બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ સંભવ અસંભવનું શુભ મુહૂર્ત ધાર્મિક વિધિ અને શુભેચ્છાના માહોલ વચ્ચે સંપન્ન થયું. સમગ્ર ફિલ્મ જગતમાં નવા ઉત્સાહનો સંચાર કરનાર આ અવસરે ફિલ્મ સાથે જોડાયેલી ટીમ તેમજ આમંત્રિત મહેમાનોમાં આનંદ અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળ્યો. આ ફિલ્મ અમૃત સોની પ્રોડક્શનના બેનર હેઠળ બની રહી છે, જેના નિર્માતા અને દિગ્દર્શક અમૃત સોની છે. ફિલ્મની કથા અને લેખન કે મકવાણા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જાણીતા લોકગાયક વિશાલદાન ગઢવીના સ્વરમાં ગીતો વધુ મધુર બનશે. ફિલ્મનું સંગીત ડીજે કવિડ અને ગૌરવ ઢોલા તૈયાર કરી રહ્યા છે, તથા પ્રોડક્શન ડિઝાઇનની જવાબદારી હેમરાજ બારૈયા સંભાળી રહ્યા છે. અનુભવી અને પ્રતિભાશાળી ટીમના સંગમથી આ ફિલ્મ દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી. શુભ મુહૂર્ત પ્રસંગે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર ગૌરવ પાસવાલા, અભિનેત્રી તર્જની ભાડલા, વિશાલ વૈશ્ય, રાજુભાઈ ઠક્કર તેમજ જાણીતા ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર વંદન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી અને ફિલ્મ ગુજરાતી સિનેમાની નવી ઊંચાઈ આપશે તેવી આશા વ્યક્ત કરી. ગુજરાતી સિનેમા આજે વિષયવસ્તુ, ટેકનિકલ ગુણવત્તા અને સર્જનાત્મકતાના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. આવા સમયમાં સંભવ અસંભવ જેવી નવી ફિલ્મનું મુહૂર્ત માત્ર એક ફિલ્મની શરૂઆત નથી, પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉજ્જવળ ભવિષ્ય તરફનું વધુ એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે. હવે ફિલ્મ પ્રેમીઓ આતુરતાપૂર્વક આ ફિલ્મના શૂટિંગ અને સંભવ અસંભવનું મુહૂર્ત થયું, જેમાં ગુજરાતી ફિલ્મમાં ઘણા એવા સારા કલાકારો અહીંયા આવ્યા, મને આશીર્વાદ આપ્યા. એના પહેલાં પણ મારી લગભગ 7 થી 8 ગુજરાતી ફિલ્મો આવી ગઈ. ગઈ સાલ મારી આવી હતી પપ્પાનો ઇન્સ્યોરન્સ, અને આજે મેં મુહૂર્ત કર્યું છે સંભવ અસંભવનું, જેમાં ગૌરવ પાસવાલા અને તર્જની જેવા અંદર કલાકારો કામ કરી રહ્યા છે, અને અમે લગભગ ટૂંક સમયમાં ફ્લો પર જઈ રહ્યા છીએ. થેન્ક યુ. મારું નામ રાજુભાઈ ઠક્કર. જેમ એક કહેવત છે કે સમય બલવાન છે, નહીં મનુષ્ય બલવાન, એવી જ રીતે આ ફિલ્મ સંભવ અસંભવમાં પણ આપણે જોઈશું કે આપણે ધારીએ છીએ કંઈક અને નીકળે છે કંઈક, એવું જ સંભવ અસંભવમાં આપણે નિહાળીશું. થેન્ક યુ. અને આજે એક સુંદર મજાના સમાચાર આપવા માટે આવ્યા છે કે આજે અહીંયા બધા જ મિત્રો અમે લોકો ભેગા થયા છે અને સાક્ષાત હનુમાન દાદાના આશીર્વાદ લઈ અને બધા એકબીજાને શુભેચ્છા પાઠવી અને સુંદર મજાની ફિલ્મ, જેનું નામ જ એટલું સુંદર છે, સંભવ અસંભવ. એટલે આજના આ યુગમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આપણે સંભવ કરવા ઈચ્છતા હોઈએ છીએ પણ થઈ નથી શકતી, અને ઘણી એવી ઘટનાઓ હોય છે જે જોઈતી ના હોય પણ તો પણ થઈ જતી હોય છે. તો એક સુંદર મજાની બહુ જ અદ્ભુત વાર્તા છે જે લઈને આવી રહ્યા છે આપણા બધાના લોક લાડીલા મનગમતા અમૃત કાકા, જેને અમે પ્રેમથી કાકા કહીએ છીએ. અને જલ્દી જ ફિલ્મનું શૂટ શરૂ થવા જઈ રહ્યું છે. ઇનફેક્ટ આજે જ મુહૂર્ત થઈ ચૂક્યું છે અને જલ્દી જ ફિલ્મ શૂટ થઈને તમારી સામે આવશે. તો ચોક્કસ જેમ તમે હંમેશા પ્રેમ આપતા રહ્યા છો એવી રીતે ખૂબ બધો પ્રેમ આપજો અને વધાવી લેજો. થેન્ક યુ સો મચ. નમસ્તે, મારું નામ છે તર્જની. હું ગુજરાતી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કરું છું. તમે મને કુમરો, હેલ્લારો, ડેની જીગર, ક્રોનિકા, ફક્ત મહિલા માટે આ બધી ફિલ્મ્સમાં જોયા છે. આજે અમારી એક નવી ફિલ્મનું મુહૂર્ત છે. અમૃત સોની સર ડિરેક્ટ કરી રહ્યા છે અને જે એનું સોંગનું મુહૂર્ત છે. સો અમે બધા બહુ જ એક્સાઇટેડ છે. મારી સાથે ગૌરવ પાસવાલા છે અને બસ તમારા આશીર્વાદ રહે એવી ઈચ્છા.